डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા જ બીસીએના વિદ્યાર્થીઓ જે સેમેસ્ટર 4માં બીસીએમાં ભણે છે એમના માટે હું ડૉક્ટર અભિજીતસિંહ જાડેજા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટે BCA 404 જે સબ્જેક્ટ છે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર એન્ડ ઇન્ટરફેસીસ એના બ્લોક નંબર 1ના યુનિટ 2ની શરૂઆત કરીએ। જેમ આપણે યુનિટ 1માં શીખી ગયા એવી રીતે યુનિટ 2 જે છે જેમ તમે નિહાળી રહ્યા છો તમારી સ્લાઇડ પર એ છે કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર અને સર્વર્સ શું છે એને આપણે આ યુનિટની અંદર જોશું। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી પહેલી સ્લાઇડથી, અને એ સ્લાઇડ છે એ ટુ બેટર અન્ડરસ્ટેન્ડ વી નીડ ટુ ફોકસ ધ ડિફરન્સ બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર। ક્લાયન્ટ શું કહેવાય, સર્વર શું કહેવાય એ તો જોઈ લીધું, પરંતુ ક્લાયન્ટ અને સર્વરનો ડિફરન્સ સમજવો પડે, અને ડિફરન્સ સમજવા માટે આપણી પાસે છે ક્લાયન્ટ સર્વરનો તફાવત। ક્લાયન્ટ main task to make request, main task to provide response to client request। મતલબ કે જેમ આપણે બેંકની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ અને સર્વર જે છે એ રિક્વેસ્ટનો રિસ્પોન્સ આપે છે। બીજો મુદ્દો જોઈએ તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યુઝર એન્ડ ડેટાબેઝ। જ્યારે આપણે ક્લાયન્ટની વાત કરીએ, તમે અને હું લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલ, ટેબ્લેટ્સ જેને યુઝ કરીએ છીએ આપણે ક્લાયન્ટમાં આવીએ છીએ, અને આપણે ડેટાબેઝ પર ડિપેન્ડ છીએ, કારણ કે આ ક્લાયન્ટ સર્વર એટલે કે ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ટેકનોલોજી છે। જો સર્વરની વાત કરવામાં આવે તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ડેટાબેઝ એન્ડ અધર સર્વિસીસ। ડેટાબેઝ એની અંદર માહિતીની એન્ટ્રી થવી એટલે કે ઇન્સર્ટ થવું, અપડેટ થવું, ડિલીટ થવું, એઝ વેલ એઝ આપણે જોયું એવી રીતે અધર સર્વિસીસ એટલે જ્યારે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ ત્યારે આપણને મેલ મળે છે, આપણને વન ટાઈમ પાસવર્ડ મળે છે, આપણને મેસેજ આવે છે કે તમે XYZની ખરીદી કરી। એટલે કે સર્વર જે છે એ ડેટાબેઝ પર ડિપેન્ડ છે અને થર્ડ પાર્ટી સર્વિસ પર છે। જો ત્રીજો મુદ્દો સરખી રીતે જોવામાં આવે તો ઇટ કેન બી વન ઓર મોર યુઝર લેવલ। એની અંદર એક કે એક કરતાં વધારે યુઝરો સંકળાયેલા હોય છે। એક પણ ક્લાયન્ટ હોઈ શકે અને ઘણા બધા પણ ક્લાયન્ટ હોઈ શકે। સામે જોઈએ તો ઇટ કેન બી વન ઓર મોર ડેટાબેઝીસ ઓર ટેબલ। એની અંદર યુઝર નથી હોતા, ડેટાબેઝ હોય છે, અને ડેટાબેઝની અંદર ઘણા બધા ટેબલ્સ હોય છે, અને ટેબલની અંદર ઘણા બધા ફિલ્ડ હશે, કારણ કે ડેટાબેઝ તો આપણે શીખ્યા, ડેટાબેઝ શીખ્યા તો આપણને ટેબલનો ખ્યાલ છે, ટેબલનો ખ્યાલ છે તો ફિલ્ડનો ખ્યાલ છે। એમ આ ઘણા બધા યુઝર સાથે સંકળાયેલું છે, તો પહેલું જે છે એ ઘણા બધા ડેટાબેઝ અને ઘણા બધા ટેબલ સાથે સંકળાયેલું છે। રન ઓન ક્લાયન્ટ ડિવાઇસીસ લાઇક ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ ફોન્સ। આપણે આગળના યુનિટમાં પણ જોયું ક્લાયન્ટ્સ ઘણી બધી ટેકનોલોજીનો યુઝ કરી શકે। જો રનની અંદર જોવામાં આવે સર્વર સાઇડ તો રન ઓન વેરિયસ ટાઈપ ઓફ સર્વર એઝ રિક્વાયરમેન્ટ્સ। આ યુનિટની અંદર આપણે સર્વરના પ્રકાર જોવાના છે, અને આ યુનિટની ખાસિયત અથવા તો આનું મહત્વપૂર્ણ ભાગ જો કોઈ હોય તો એ સર્વર અને એના પ્રકાર છે, કારણ કે બેંકનું ઉદાહરણ તો આપણને યાદ જ છે, બેંક તરફથી મળતી સર્વિસીસ યાદ છે, પણ રિયલ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં સર્વર કેટલા અને એ સર્વરના કામ કયા કયા, પરીક્ષાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો આ વસ્તુ તમારા માટે અતિ ઉપયોગીની ગણી શકાય કે જે તમારે ધ્યાન રાખી શકાય। મોર સિમ્પલ છે, ક્લાયન્ટને ડિઝાઇન કરવું બહુ સિમ્પલ છે, કારણ કે આમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ અને જસ્ટ કોડિંગનો પાર્ટ છે, જે આપણે પહેલા યુનિટમાં શીખ્યા ટ્રાન્સલેટિંગ, કોડિંગ। એ જ્યારે અહીંયા લખેલું છે એ રીતે મોર એડવાન્સ છે। ડેટાબેઝને ડેટામાં એન્ટર કર્યા પછી એનું પૃથ્થકરણ કરવું, પૃથ્થકરણ કરવું એટલે કે એનું એનાલિસિસ કરવું, એને અલગ અલગ રીતે વિભાજિત કરવું, અને પાછું આપણે જ્યારે એને સર્ચ કરીએ ત્યારે આપણને અલગ અલગ સ્વરૂપે પ્રાપ્ત કરવું, મેળવવું। તમે ઘણી બધી વેબસાઇટ્સ જોઈ હશે જેમાં આજકાલ તમે વિદ્યાર્થી મિત્રો મોબાઈલની ખરીદી કરો છો, ટેબ્લેટની ખરીદી કરો છો, ઓનલાઈન કપડાની, પેનડ્રાઈવની, લેપટોપની, ટેબ્લેટ્સની, લગભગ બધું ઓનલાઈન ખરીદી કરો જ છો, જેને આપણે ઈ કોમર્સ કહી શકાય। ત્યારે તમે ઘણા બધા ફિલ્ટર્સનું નામ સાંભળ્યું છે। આ ફિલ્ટર્સ એટલે ડેટાબેઝની અંદર જનરેટ થયેલી ક્વેરીઝ, અને આ જનરેટ થયેલી ક્વેરીઝ આપણને પ્રોપર માહિતી આપે છે। જેમ કે મારે 5.5 ઇંચનો કે 6 ઇંચનો મોબાઈલ લેવો છે, જેની રેમ 2 GBની હોવી જોઈએ, અને મારું બજેટ એટલે કે મારા પોકેટની ક્ષમતા માત્ર 12,000ની છે, તો તમે આવા કંઈક ફિલ્ટર લગાવો છો, અને આવા જે ફિલ્ટર લગાવો છો તો ડેટાબેઝમાંથી જે આપણને માહિતી આવે છે એ એક્ઝેક્ટ આપણે જેવી જોઈએ છે એ જ પ્રકારના મોબાઈલ લિસ્ટ થાય છે। એટલે કે આ થોડું એડવાન્સ છે,
આની અંદર બહુ બધા લોકો ડિપેન્ડ છે. આજકાલ હોટલ મેનેજમેન્ટની અને ટુરિઝમની વાત કરવામાં આવે તો ઘણી બધી મોબાઈલ એપ અથવા તો વેબસાઇટ એવી છે જેની અંદર તમારા બજેટના આધારે જે તે સિટીમાં તમે જ્યાં પ્રવાસન કરવા માગો છો, ટૂર કરવા માગો છો, ત્યાં ફિલ્ટર લાગતા હોય છે અને આ ફિલ્ટરના કારણે અલગ અલગ ક્વેરીઓને જનરેટ કરીને તમારી સમક્ષ સેકન્ડના ભાગમાં રજૂ કરવાની હોય છે. એટલે કે આનું કોડિંગ કે આનું પ્રોગ્રામિંગ થોડું અટપટું ગણી શકાય, એડવાન્સ ગણી શકાય. એના પછીની સ્લાઇડમાં જોઈએ કે આપણે શું સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ટાઈપ્સ ઓફ સર્વર. બેંકના ઉદાહરણમાં જેમ આપણે વાત કરી હતી કે અલગ અલગ કામ માટે અલગ અલગ એમ્પ્લોય હોય છે. ખાતું ખોલાવવાનો વ્યક્તિ અલગ, બેંકમાં પૈસા જમા કરાવવામાં હોય તો કેશિયર, ઉપાડવા હોય તો કેશિયર, RTGS કરવું હોય તો અલગ. એવી રીતે ટાઈપ્સ ઓફ સર્વર જે છે એ કયા કયા છે. જેમ કે તમે જોઈ શકો છો કે એપ્લિકેશન સર્વર જે છે એ સૌથી મેઇન સર્વર ગણાય છે. અને આ એપ્લિકેશન સર્વર શું કહેવાય છે? જેમ આમાં લખ્યું છે એ રીતે, ઇટ ઇઝ અ મિડલવેર સર્વર દેટ કોમ્પ્યુટિંગ બિટવીન ડેટા બિટવીન ક્લાયન્ટ્સ એન્ડ ડેટાબેઝીસ. મતલબ કે આ એક એવું સર્વર છે જેની અંદર માહિતીની જ આપ-લે કરી શકાય. તમે કોઈ પણ દિવસ બસની ટિકિટ બુકિંગ માટે GSRTC અથવા તો પ્રાઇવેટ ટ્રાવેલ્સની મુલાકાત લીધી છે? આ મુલાકાત દરમિયાન તમને કોઈ એક સીટ નંબર આપી દીધા પછી તમારા મિત્ર કે તમારા કોઈ ફેમિલી મેમ્બર સીટ માગે છે તો એ મળતી નથી. એ ઓનલાઈન ન હોવા છતાંય જ્યારે આપણે XYZ ટ્રાવેલ કંપનીની મુલાકાત લઈએ કે ગુજરાત STમાં બુક કરાવીએ ત્યારે આ સર્વર જે છે એપ્લિકેશન સર્વર છે જેમાં એક વખત ટિકિટ બુક થઈ ગયા પછી એ સીટ કે એ બર્થ બીજા કોઈને મળતો નથી. આ હું વાત કરું છું ડેસ્કટોપ બેઝ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની, જેની અંદર એપ્લિકેશન સર્વર એક બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમાં ડેટાનું ટ્રાન્ઝેક્શન ક્લાયન્ટ અને ડેટાબેઝ દ્વારા ડેટાબેઝની વચ્ચે પ્રોપરલી થાય છે. બીજું સર્વર જોઈએ તો એ મેલ સર્વર. જેમ નામ છે એવું જ કામ છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ વેબ સર્વિસ that can use to storing mails in LAN and WAN across the internet. MS ઓફિસ અથવા તો માઇક્રોસોફ્ટ કંપનીની એક પ્રોડક્ટનું નામ તમે સાંભળ્યું છે, આઉટલુક એક્સપ્રેસ. હા વિદ્યાર્થી મિત્રો, આ આઉટલુક એક્સપ્રેસ દ્વારા તમે ઓફલાઈન પણ ઘણી વખત તમારા મેલ નિહાળી શકો છો. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝની અંદર મેલના ઇન અને આઉટનો એક કોલ લોગ પડેલો હોય છે અને આ લોગ દ્વારા કયા એમ્પ્લોયે કયો મેલ કોને મોકલ્યો અથવા તો મેલ જે રિસીવ થાય છે ક્લાયન્ટ એન્ડથી અથવા તો કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટના સાઇડથી, તો આ લોકલ એરિયા નેટવર્ક કે વાઇડ એરિયા નેટવર્કની અંદર સ્ટોર થતું હોય છે. મલ્ટીનેશનલ કંપનીની અંદર મેલ સર્વર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા મેલ દ્વારા જ આપ-લે થતી હોય છે. પ્રોફેશનલ કંપનીઝ મેલ સર્વરને હાયર કરતી હોય છે. મેલ સર્વરનો મતલબ એ નથી કે તમને જ્યારે ઓનલાઈન ખરીદી કરો ત્યારે જે મેલ આવે છે એનો મતલબ નથી, પણ તમારી પાસે આવતા મેલ અથવા તો કંપનીથી બહાર જતા મેલને જે લોકલ ઇન્ટરનેટના દ્વારા ઓફલાઈન સેવ કરવામાં આવે ને જેની માહિતીનું એક કલેક્શન ભેગું કરવામાં આવે જેને મેલ લોગ કહેવાય છે, એનો મતલબ છે મેલ સર્વર. ત્યાર પછી છે વેબ સર્વર. વેબ સર્વર ઇટ ઇઝ અ ફિક્સ સર્વર એઝ પર સ્ટોરિંગ કેપેસિટી ઓફ which we can upload our web page from local computer to internet. જ્યારે તમે કોઈ એક વેબસાઇટ બનાવી એ તો તમે લેપટોપમાં બનાવી છે. જ્યારે તમે તમારા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન તમારા શિક્ષકશ્રી કે પ્રાધ્યાપકશ્રી સામે કરો છો ત્યારે એક ઓફલાઈન વેબસાઇટ છે. પણ હવે માની લો કે શિક્ષકે કે પ્રોફેસરે કે કોઈ તમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટે કીધું કે આ વેબસાઇટને લાઈવ કરો, ત્યારે તમારે ડોમેન નેમ નહીં ચાલે. ડોમેન નેમ તો એક નામ છે જે અલગ અલગ કંપની દ્વારા મળે છે. જેમ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે આપણે URL લખીએ છીએ બ્રાઉઝરમાં એ તો નેમ છે, પરંતુ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કેટલા કોર્સ ચાલે છે એ કોર્સની માહિતી, એના સિલેબસ, એની PDF ફાઇલ તમે ડાઉનલોડ કરો છો, એની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરો છો. આ બધી જ વસ્તુના જે વેબ પેજીસ તમે ઓફલાઈન બનાવ્યા છે જેને આપણે લોકલ કહીએ છીએ, એને તમારા ડેસ્કટોપમાંથી ઓનલાઈન ચડાવવા માટે જે વેબ સ્પેસ આપણે ખરીદીએ છીએ એ જે કહેવાય છે એ વેબ સર્વર કહેવાય છે. એનો મતલબ એમ કે ભવિષ્યની અંદર સેમેસ્ટર 4 પછી 5 ને 6માં તમે જશો ત્યારે તમે પ્રોજેક્ટ વેબસાઇટ બેઝ બનાવ્યો હશે, ખરું ને? એ તમે લેપટોપની અંદર દેખાડશો એ પણ સાચું, એના આધારે તમને માર્ક મળશે. પણ જ્યારે તમે તમારી કંપની ખોલો, તમારું પોતાનું બિઝનેસ એન્ટરપ્રેન્યોરશિપ ખોલશો ત્યારે તમે તમારી વેબસાઇટને લાઈવ કરવી પડશે. અને જ્યારે તમે તમારી વેબસાઇટને લાઈવ કરશો તો ડોમેન
જે બહુ સસ્તું છે, 400-500 રૂપિયામાં અવેલેબલ છે. ઘણા બધા ડોમેન પ્રોવાઈડર્સ આજકાલ અવેલેબલ છે. પણ એના સાથે તમારે વેબ હોસ્ટિંગ, વેબ સર્વર કયું લ્યો છો અને જ્યાં તમારે તમારા લેપટોપમાં રહેલા વેબ પેજને ઓનલાઈન ચડાવવાના છે, એ જે સર્વર છે વિદ્યાર્થી મિત્રો, એને વેબ સર્વર કહેવાય છે, જે લોકલ વેબસાઇટને ગ્લોબલ બનાવે છે, ઇન્ટરનેટ પર બનાવે છે. તો આપણે એ સમજ્યા કે વેબ સર્વરમાં આપણે મેઇન 3 પાર્ટ જોયા. એપ્લિકેશન સર્વર જે ડેસ્કટોપ બેઝ છે, મેલ સર્વર કે જે આવતા જતા ઈમેલની ઉપર નજર રાખે છે, જેને લોકલ એરિયા નેટવર્ક કે વાઇડ એરિયા નેટવર્કમાં પણ સ્ટોર કરી શકાય છે. વેબ સર્વર વેબસાઇટ ડેવલપમેન્ટનું એક બહુ જ મહત્ત્વનું અને પાયાનું સર્વર, જે આજકાલ દુનિયામાં જેટલી પણ વેબસાઇટ્સ અપલોડ થાય છે એ વેબ સર્વરના દ્વારા થાય છે. વેબ સ્પેસ, વેબ ડોમેન અને એની આપ-લે કરવા માટે જે સર્વરને આપણે હાયર કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ વેબ સર્વર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ બીજા કયા કયા સર્વર છે. ટાઈપ ઓફ સર્વરને કન્ટિન્યુ રાખીએ છીએ, જેની અંદર તમારી સમક્ષ છે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સર્વર. ઇટ ઇઝ નોન એઝ અ ચેટ ઓર IRC. IRCનું ફૂલ ફોર્મ જુઓ તો ઇન્ટરનેટ રિલે ચેટ, એને IM પણ કહેવાય છે, જેને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વર કહેવાય છે, વિચ કેન એબલ ટુ પ્રોવાઈડ લાઈવ મેસેજિંગ ઓર ઇન્ફોર્મેશન શેરિંગ એટ રિયલ ટાઈમ. વોટ્સઅપનું નામ તો સાંભળ્યું જ છે ને, અને વોટ્સઅપ જે છે એ સૌથી બેસ્ટ ઉદાહરણ છે. વોટ્સઅપ સિવાય જો આપણે આગળ વધીએ તો સોશિયલ મીડિયાની અંદર ફેસબુક છે. ફેસબુકનું પોતાનું મેસેન્જર છે, અને ફેસબુક મેસેન્જરની અંદર જ્યારે તમે તમારી ટાઈમલાઈનમાં જાઓ છો અને તમારા ફ્રેન્ડ્સ પર જ્યારે ક્લિક કરો છો તો સાઈડ પર પેલું ગ્રીન કલરનું એક નાનકડું ડોટ હોય છે. એનો મતલબ એમ છે કે આ મિત્રો અત્યારે એક્ટિવ છે અને એની સાથે તમે લાઈવ ચેટ કરી શકો છો. લાઈવ ચેટ જ નહીં મિત્રો, પરંતુ તમે એની અંદર મેસેજીસ અને ફાઇલની આપ-લે પણ કરો છો, જેમ કે તમારા ફોટોગ્રાફ્સ, કંઈક વિડીયો. અને આપણે તો જાણીએ જ છીએ આજકાલ વોટ્સઅપની અંદર ફોરવર્ડેડ વિડીયો કે ઇમેજીસ આવે છે એને મોકલવાનું કામ બસ આપણું હોય છે. પરંતુ આ સર્વરની દ્રષ્ટિએ કે ટેકનોલોજીની દ્રષ્ટિએ સમજવામાં આવે તો રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સર્વરનો મતલબ છે અત્યારે હાલમાં ઓન ક્લાયન્ટ્સ કેટલા છે અને એની સાથે જે માહિતીનું આદાન પ્રદાન થાય છે, એની સાથે ઇમેજીસ, વિડીયો કે બીજા અલગ અલગ વસ્તુઓનો આપ-લે થાય છે, જેને આપણે રિયલ ટાઈમ ચેટિંગ કહી શકાય, રિયલ ટાઈમ મેલિંગ કહી શકાય. રિયલ ટાઈમની અંદર તમે અલગ અલગ રિસોર્સિસનો પણ શેરિંગ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સર્વર. અને આના માટે કોડિંગ સાથે આપણે એક વેબ સર્વર લેવું પડે છે, જે વેબ સર્વર ઘણી જ સક્ષમ હોય છે હાર્ડવેરની દ્રષ્ટિએ, જેના દ્વારા તમે રિયલ ટાઈમ, જેને આપણે કીધું છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ, અથવા તો પરીક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવે તો IRC, ઇન્ટરનેટ રિલે ચેટ, જે આ બે ખાસિયતો ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો FTP સર્વર. નામ છે એવું જ કામ છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. મતલબ કે જ્યારે તમારે તમારી ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવી છે. ઉદાહરણ સ્વરૂપે આપણે 2 ઉદાહરણ લેશું. એક, લોકલ એરિયા નેટવર્ક. તમારી જે પણ કોમ્પ્યુટર લેબ છે એની અંદર તમે PC નંબર 13 પર બેઠા છો અને તમારા મિત્ર જે છે PC નંબર 25 પર બેઠા છે. તો એ લોકલ એરિયા નેટવર્ક, જેને આપણે LAN કહે છે, એના દ્વારા અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે બીજી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એવા ઘણા બધા એપ્લિકેશન્સ બનાવવામાં આવ્યા છે, જેમાં તમે તમારી ફાઇલ શેર કરી શકો, તમે મેસેજ આપી શકો. મલ્ટીનેશનલ કંપની તો ઘણી બધી સ્ટોરી બિલ્ડિંગની હોય છે. હું માની લો કે 7મા માળે કામ કરું છું અને તમે લોકો 4થા માળે કામ કરો છો, ને આપણે લોકોને કેન્ટીનમાં જવું છે. ફોન તો અલાઉડ નથી, કારણ કે મલ્ટીનેશનલ કંપનીઝમાં મોબાઈલ ફોન સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. તો આપણે આપણી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના આ ભાગ સ્વરૂપે હું મારા મિત્રને મેસેજ મોકલીને કહી શકું છું, લેટ્સ ગો હેવ અ કોફી. તો આ જે મેસેજ છે જે લોકલ એરિયા નેટવર્ક માટે છે, એના માટે વિન્ડોઝ સર્વર છે, અને એ વિન્ડોઝ સર્વરની અંદર આપણે આ વાત કરીએ છીએ. બીજી વાત કરીએ તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર, જેની અંદર ફાઇલ નીચેથી ઉપર જ્યારે આપણે ઓનલાઈન મોકલવાની હોય છે ત્યારે જે સર્વરનો યુઝ થાય છે એને પણ FTP કહેવાય. હા મિત્રો, વેબ સર્વરની સાથે FTP સર્વર બહુ જ જરૂરી છે. તમારા લોકલ લેપટોપ કે ડેસ્કટોપની ફાઇલો જ્યારે 1 by 1 વેબ પેજીસ તમે ઉપર ચડાવો છો, એટલે કે www કે ઇન્ટરનેટ પર ચડાવો છો, ત્યારે પણ તમારે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અથવા તો FTP સર્વરની જરૂર પડે છે, જેની અંદર અલગ અલગ પ્રકારની માહિતી તમે અપલોડ કરો છો. વેબ પેજીસ, ઇમેજીસ, જેમ કે વિદ્યાર્થી મિત્રોની હોલ ટિકિટ નીકળે છે ઓનલાઈન, તો એમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોય છે, ખરું ને? અથવા તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓજસની વેબસાઇટ કે એની એપની અંદર તમે તમારી સિગ્નેચર સાઇન સાથેની હોલ ટિકિટ ડાઉનલોડ કરો છો. ઘણી વખત વિડીયોઝ અપલોડ કરવાના હોય છે,
બાબા સાહેબ આંબેડકરનું આ જે સેન્ટર છે એની અંદર પણ તમે જે મારી પાસેથી માહિતી લઈ રહ્યા છો, આ બધા વિડીયોઝ અપલોડ કરવાના આવે છે. આ બધી જ વસ્તુ વેબ સર્વરની સાથે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા થાય છે. દર્શક મિત્રો, તો ખ્યાલ પડ્યો ને કે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ લોકલ એરિયા નેટવર્કમાં પણ કામ કરી શકે મેસેજિંગ દ્વારા, એમાં ફાઇલ પણ શેર કરી શકાય. અને FTPને જો ગ્લોબલ લેવામાં આવે તો તમારા લોકલ વેબ પેજીસ, એના રિસોર્સિસ જેમ કે ઇમેજીસ, વિડીયોઝ, ઓડિયો ફાઇલ્સ, સિગ્નેચર એ પણ 2 MBથી ઓછી, 1 MBથી ઓછી, આવા બધા ઘણા બધા ઇન્સ્ટ્રક્શન્સ હોય છે અને આ બધી ફાઇલો ઉપર ચડતી હોય છે ને તમે હોલ ટિકિટ્સ વગેરે, તમારી માર્કશીટ વગેરે ડાઉનલોડ કરી શકો છો. અથવા તો આજકાલ તો RTOના લાઇસન્સ, આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. તો એમાં તમારી ઇમેજીસ, આ બધી વસ્તુ જે આવે છે એ FTPના ભાગ સ્વરૂપે પહેલાં અપલોડ થઈ છે, ત્યારબાદ ડાઉનલોડ થાય છે અને આપણને આ બધી માહિતી મળે છે. નેક્સ્ટ જોઈએ તો એક કોલોબરેશન સર્વર છે. કોલોબરેશન સર્વર, ઇટ ઇઝ અ ગ્રુપવેર સર્વર, શોઝ પાવર ઓફ વેબ સર્વિસીસ ઓન રેન્ડરિંગ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ્સ. કોલોબરેશન સર્વર્સ મતલબ કે તમે એક કરતાં બધી જ વેબસાઇટ ભેગી થઈ છે અને એની અંદર તમારી એક માહિતી બહુ બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. આને કોલોબરેશન સર્વર્સ કહેવાય છે. આ કોલોબરેશન સર્વરને આજકાલ ઘણા સારા શબ્દોમાં કહીએ તો ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગનું પણ પ્લેટફોર્મ ગણાય છે. જ્યારે તમે ફેસબુક દ્વારા તમે કોઈ એક વસ્તુ લાઇક કરો છો અથવા તો તમે કોઈ ઓનલાઈન ખરીદીની અંદર, જેમ કે આજે મારે સ્પોર્ટ્સ શૂઝ ખરીદવા છે તો મેં સર્ચ કર્યા અને જ્યારે હું ફેસબુકમાં જાઉં છું તો ડિજિટલ માર્કેટિંગના ભાગ સ્વરૂપે મને એ સ્પોર્ટ્સ શૂઝ જે પણ કંપનીના મેં જોયા છે એ કંપનીના સ્પોર્ટ્સ શૂઝની એડવર્ટાઇઝ ચાલુ થઈ જાય છે. This is called collaboration servers. Collaboration servers are the server where proxy servers, main servers are integrated. મતલબ કે ઘણી વખત વેબસાઇટના ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે જે માહિતી સ્ટોર થાય છે એને પ્રોક્સી સર્વર કહેવાય. કારણ કે જ્યારે કોઈ પણ માહિતી બહુ દૂરના દેશોથી, જેમ કે તમે વેબ સર્વર ખરીદ્યું છે, જેમ આપણે આગળ જોયું એ અમેરિકાનું છે, પણ તમે ગુજરાતના એક રિમોટ લોકેશનમાં છો તો આપણે કોઈ ટેમ્પરરી પાર્ટ ટાઈમ સર્વરની જરૂર પડે જે આપણા આસિસ્ટન્ટ તરીકેનું કામ કરે, એને પ્રોક્સી સર્વર કહેવાય છે. અને આ પ્રોક્સી સર્વર અને મેઇન સર્વર ભેગા થઈને જે કામ કરે છે એને કોલોબરેશન સર્વર કહેવાય, જેમાં એક કરતાં વધારે સર્વર્સના IP એડ્રેસ આપી દેવામાં આવે જેથી તમે જે માહિતીની આપ-લે કરો છો એ બધા જ સર્વરની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ સ્વરૂપે જાય. એટલે કે તમે જ્યારે માહિતી લ્યો છો અથવા તો જે માહિતી તમે લ્યો છો એ એક સર્વર પર નહીં પરંતુ ઘણા બધા સર્વર પર વિભાજિત છે. તો આને કહેવાય છે કોલોબરેશન સર્વર. તો તમે જાણ્યું, આગળ આપણે 3 સર્વર જોયા. હવે આપણે આ સ્લાઇડની અંદર 3 સર્વર જોયા, રિયલ ટાઈમ સર્વર, FTP સર્વર અને કોલોબરેશન સર્વર. હવે જોઈએ આપણે નેક્સ્ટ બીજા કયા સર્વર છે. યસ, લિસ્ટ સર્વર અને ઓપન સોર્સ સર્વર. લિસ્ટ સર્વર, it means a list of users can exchange their information, announcement, newsletter, etc. etc. among LAN, MAN, WAN and internet. લિસ્ટ સર્વરનો મતલબ છે લોકલ એરિયા નેટવર્કના સર્વર કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કના સર્વર કે વાઇડ એરિયા નેટવર્કના સર્વર જે એકચ્યુઅલી તમારા મોબાઈલ સાથે પણ ઇન્ટિગ્રેટેડ થાય. જેમ કે આપણી યુનિવર્સિટીના અધિકારીએ કોઈ એક એનાઉન્સમેન્ટ કર્યું કે લાસ્ટ ડેટ ઓફ એક્ઝામિનેશન ફોર્મ રજિસ્ટ્રેશન ઇઝ સો એન્ડ સો, તો આપણને માર્ક્યુ સ્વરૂપે, ચલચિત્ર સ્વરૂપે જોવા મળે છે, એ માહિતી ફરતી હોય છે. અથવા તો કોઈ એક યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય છે તો એ લિસ્ટના સ્વરૂપે અલગ અલગ જગ્યાએ રજૂ થાય છે. તમારા અધિકારી જે લિસ્ટ મોકલે છે, ઇન્ફોર્મેશન મોકલે છે, કોઈ ન્યૂઝ લેટર મોકલે છે, એ જે સર્વર દ્વારા સ્ટોર કરવામાં આવે છે અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એને લિસ્ટ સર્વર કહેવાય છે. ઓપન સોર્સ સર્વર, વિદ્યાર્થી મિત્રો, આ એક એવું નામ છે જે આજકાલ બહુ જ પ્રચલિત છે. કારણ કે જે વસ્તુ ફ્રીમાં મળે, જેના માટે લાઇસન્સ લેવાની જરૂર ન પડે અને લાઇસન્સ લેવા માટે આપણે પૈસા દેવા પડે, એની જગ્યાએ આજકાલ બહુ બધા ઓપન સોર્સ સર્વર છે જે થોડા બહુ તો એવા છે જે ક્લાઉડ સાથે રિલેટેડ છે. એનો મતલબ એમ કે તમારે જો ઓપન સોર્સ સર્વરની માહિતી હોય તો તમે તમારી વેબસાઇટ્સ 4-5 હજાર રૂપિયાથી પણ ઘટાડીને માની લો કે 1500 કે 2000 રૂપિયામાં પણ કરી શકાય જો તમને ઓપન સોર્સ વેબ સર્વરની માહિતી હોય તો. જેનું ખાસિયત એ જ છે કે જેના માટે લાઇસન્સની જરૂર નથી, શેડની જરૂર નથી, જે તમને ફ્રીલી ઓનલાઈન અવેલેબલ હોય છે, જેના દ્વારા તમે ઘણી વખત અમુક જરૂરી સોફ્ટવેર પણ ડાઉનલોડ કરો છો.
જેમ કે તમે તમારું લેપટોપ લીધું છે, એ લેપટોપ નવું છે, MS ઓફિસ અને ઓપરેટિંગ સિસ્ટમ કે એવા બેઝિક સોફ્ટવેર્સ આવ્યા છે, પરંતુ માની લો કે તમારે કોઈ મૂવી જોવી છે તો VLC પ્લેયર ડાઉનલોડ કરવા માટે તમે ઘણી વખત જે જગ્યાએ જાઓ છો અને જ્યાંથી તમે VLC પ્લેયર, એક્રોબેટ રીડર, WinZip, WinRAR કે એવા ઘણા બધા તમારા જરૂરિયાતના કસ્ટમાઇઝ સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે, જેના માટે લાઇસન્સની કે તમારે તમારા રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી પડતી. દેટ ઓલ આર કોલ ઓપન સોર્સ સર્વર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8 સર્વર જે જરૂરી છે એ જોયા. આ યુનિટની અંદર સૌથી પાયાનો ક્વેશ્ચન અથવા તો પાયાની મહત્ત્વની વસ્તુ તો એ છે, ક્લાયન્ટ તો આપણે બધા છીએ જ અને ક્લાયન્ટને સમજવા માટે ટાઈપ્સ ઓફ ક્લાયન્ટની જરૂર નથી, પરંતુ સર્વર, એના ટાઈપ્સ, એ બધું આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આ યુનિટ 2માં જે બ્લોક નંબર 1 છે એની અંદર છે શું. યસ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે છે એક આર્કિટેક્ચર એટલે કે એક મોડેલ જેનું નામ છે કોરબા, કોમન ઓબ્જેક્ટ રિક્વેસ્ટ બ્રોકર આર્કિટેક્ચર. આની ટર્મિનોલોજી સમજીએ અને અહીંયા તમને જેમ સ્ક્રીન પર દેખાય છે આ બાજુના ભાગે જે મારા લેફ્ટ સાઈડની પાર્ટે છે એ છે ઇન્ટરફેસ રિપ્રેઝન્ટેશન એટલે કે ક્લાયન્ટ પાર્ટ. આ બાજુના પાર્ટે જે છે એ સર્વરનો પાર્ટ છે અને અહીંયા ક્લાયન્ટ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન દેખાડ્યું છે. યસ, જ્યારે તમે કોડિંગ કે પ્રોસેસિંગ કે કમ્યુનિકેશન તરફ આગળ વધો છો ત્યારે સૌથી મહત્ત્વનો ઘટક છે અથવા તો મહત્ત્વનું જો મોડેલ સમજવાનું છે ક્લાયન્ટ સર્વર માટે એ છે કોરબા. અને કોરબા મોડેલ જે છે એમાં તમને દેખાડ્યું છે એ રીતે. કોરબા મોડેલનું ડિસ્ક્રિપ્શન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ, પરંતુ અહીંયા મહત્ત્વના જે ઘટકો છે અથવા તો તમારી પરીક્ષામાં આવી શકે એવા ફૂલ ફોર્મ કે એબ્રિવેશન છે એ આ છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ લાઇબ્રેરી કે જે તમે જોઈ શકો છો પહેલા પાર્ટની અંદર આવેલી છે, જેનું કામ તમારી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમે આ મોડેલ ડેવલપ કરો છો કે વેબસાઇટ ડેવલપ કરો છો કે સોફ્ટવેર ડેવલપ કરો છો, જે મોડેલ ડેવલપ કરો છો એના માટે જે લેંગ્વેજ લાઇબ્રેરી યુઝ કરો છો એ દેટ ઇઝ કોલ્ડ આઈડીએલ. એના પછી જે છે DII છે, ડાયનેમિક ઇન્વોકેશન ઇન્ટરફેસ, કે લાઇબ્રેરી કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લીધા પછી એનું ઇન્વોકેશન ઇન્ટરફેસ થવું જરૂરી છે ડેટાબેઝ માટે, કારણ કે એની અંદર તમે C++ જેવી લેંગ્વેજમાં શીખી ગયા છો એ રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામિંગ દ્વારા એનું ઇન્ટરફેસ જનરેટ કરવામાં આવે છે, જેથી ક્લાયન્ટની માહિતી સર્વર અને સર્વર બાદ ડેટાબેઝ સુધી પહોંચી શકે. ત્યારબાદ છે DSL, ડોમેન સ્પેસિફિક લેંગ્વેજ. તમે જે ડોમેન પર કામ કરો છો એ જ લેંગ્વેજ હોવી જોઈએ, જેમ કે VB.NET એટલે કે વિઝ્યુઅલ બેઝિક. VB.NETથી આગળ વધી અને જ્યારે આપણે કોઈ વેબસાઇટ બનાવીએ જેનું ASP.NET છે પણ એ જાવા શાર્પ, C# આની અંદર બને છે, તો એ જે કહેવાય છે એ ડોમેન સ્પેસિફિક લેંગ્વેજ કહી શકાય કે જેની અંદર તમારે આ વસ્તુ કરવાની છે. ORB, ઓબ્જેક્ટ રિક્વેસ્ટ બ્રોકર, કે જે તમારા ઓબ્જેક્ટના સ્વરૂપે ડેટાને લઈને આવે છે અથવા તો તમારો ડેટા ત્યાં દે છે, એની રિક્વેસ્ટ જેના દ્વારા ક્લાસિફાય થાય છે એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ORB. અને ORB આના ટાઇટલમાં તમે જોઈ શકો છો, ઓબ્જેક્ટ રિક્વેસ્ટ બ્રોકર. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ જે છે BOA, બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર. બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર એટલે કે તો જો તમે ડેસ્કટોપ એપ્લિકેશન લીધી હોય કે વેબ બેઝ એપ્લિકેશન લીધી હોય, આને બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર કહેવાય છે. ઓનલાઈન મળતી વેબસાઇટ, કોઈપણ યુનિવર્સિટીની વેબસાઇટ કે પણ કોઈપણ મોબાઈલની એપ જે આપણે ડાઉનલોડ કરીએ છીએ, દેટ ઓલ આર બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર, કારણ કે અહીંયા માહિતીની આદાન અને પ્રદાન થાય છે. અને ઘણી વખત તો આજકાલ જે બિઝનેસીસ થાય છે ઓનલાઈન, એની અંદર બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર બનાવવું બહુ જરૂરી છે. દેટ ઇઝ અવેલેબલ ઇન ધીસ ફિગર ઓવર હિયર. મતલબ કે આ આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો આ BOA છે. અને IDL એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ લાઇબ્રેરી તમારા ડેવલપમેન્ટ સાઇડે છે અને ક્લાયન્ટ સાઇડે છે, કારણ કે આ બહુ જ મહત્ત્વનો પાર્ટ છે કે જેમાં તમે ડેવલપ કરો છો એ લાઇબ્રેરીનો ખ્યાલ હોવો જોઈએ. હવે કોરબાને આપણે ફટાફટ જોઈએ અને સારી રીતે જોઈએ તો એ છે કે કોરબા મેનેજ ઇન્ટરેક્શન બિટવીન ક્લાયન્ટ્સ એન્ડ ઓબ્જેક્ટ ઇમ્પ્લિમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ, જે આપણે ફૂલ ફોર્મ કીધું એ વિદ્યાર્થી મિત્રો DII, IDL અને DSL દ્વારા ક્લાયન્ટ્સ દ્વારા જે માહિતી
આપવામાં આવે છે એ ઓબ્જેક્ટના સ્વરૂપે ત્યાં જાય છે અને ઓબ્જેક્ટ દ્વારા કન્વર્ટ થઈ ગયા પછી એ સર્વર અને સર્વર પછી ડેટાબેઝ સુધી જાય છે. એટલે કે જે તમે અત્યારે સ્લાઇડ નિહાળી રહ્યા છો એ સ્લાઇડની અંદર સૌથી મહત્ત્વનો યદિ કોઈ ઘટક હોય તો એ છે કે એનો ઓબ્જેક્ટિવ કે એનું વિઝન છે એ છે કે ઓબ્જેક્ટ મેનેજ ઇન્ટરફેસ, એટલે કે એક વાતાવરણ પૂરું પાડે છે ક્લાયન્ટ અને ઓબ્જેક્ટ્સ દ્વારા. કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની જ્યારે આપણે વાત કરીએ તો દરેક માહિતી ટુકડાઓમાં ક્લાસ અને ઓબ્જેક્ટમાં કન્વર્ટ થાય છે અને આને ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન કહેવાય છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેશનમાં આ માહિતી કોના દ્વારા જાય છે, શેના દ્વારા જાય છે, જે તમને ખ્યાલ જ છે, આપણે ટર્મિનોલોજી શીખી ગયા, DII, IDL અને DSL દ્વારા. હવે કોરબા મોડેલ જે છે એનો ઓબ્જેક્ટિવ શું છે, એકવાર આપણે ફરીથી સ્લાઇડ જોઈએ અને ઓબ્જેક્ટિવ સમજીએ. ઓબ્જેક્ટિવ એ છે કે ધીસ આર્કિટેક્ચર એક્સપ્લેન હાઉ ક્લાયન્ટ એન્ડ સર્વર ઇન્ટરેક્ટ વિથ ઓબ્જેક્ટ્સ એન્ડ ઇટ્સ લાઇબ્રેરી બેઝ ડેટા ઓર સર્વિસીસ એક્સચેન્જીસ. ક્લાયન્ટ દ્વારા અપાયેલો ડેટા સર્વર દ્વારા ડેટાબેઝમાં જાય એ પહેલાં ઓબ્જેક્ટમાં કન્વર્ટ થાય અને એનું બ્રોકરેજિંગ થાય. જો એનું બ્રોકેજિંગ થાય તો એ પ્રોપર સ્વરૂપમાં ટુકડામાં વિભાજિત થાય અને ટુકડામાં વિભાજિત થઈ ગયા પછી તમારું ફર્સ્ટ નેમના ફિલ્ડમાં પડે, તમારું લાસ્ટ નેમના ફિલ્ડમાં પડે અને આના માટે જે લેંગ્વેજ લાઇબ્રેરી IDSL કે BOA બિઝનેસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર હોય છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે તમારી માહિતી સર્વરમાંથી કોરબા મોડેલ જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન કહી શકાય એની અંદર અને ઓબ્જેક્ટના સ્વરૂપે ડેટાબેઝ સુધી પહોંચે છે. તો આ મોડેલ દ્વારા આપણે એ શીખ્યા કે કોરબા મોડેલ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરે છે, ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી અને ડેટાબેઝને આપે છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણી સમજૂતી માટે કોરબા મોડેલ આપણી માહિતીને ઓબ્જેક્ટ ઓરિએન્ટેશનમાં કન્વર્ટ કરી ઓબ્જેક્ટ સ્વરૂપે ડેટાને ડેટાબેઝમાં મોકલે છે, એ આપણને ખ્યાલ પડ્યો. હવે જોઈએ કે આ યુનિટની અંદર આપણે નેક્સ્ટ શું લેવાનું છે. તમારી સામે જે વસ્તુ છે એ બહુ જ મહત્ત્વની છે. આજે પ્રોફેશનલ વર્લ્ડમાં સૌથી વધારે જેનો યુઝ થાય છે એ સ્ટોર પ્રોસિજર છે. સ્ટોર પ્રોસિજર ઇઝ અ ગ્રુપ ઓફ કોડ વિચ કેન હેલ્પ ક્લાયન્ટ સર્વર મોડેલ ટુ ડેવલપ ઓર મેન્ટેન હોલ એપ્લિકેશન. જ્યારે આપણે ગ્રુપ ઓફ કોડને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેતા હતા એની જગ્યાએ સ્ટોર પ્રોસિજર જે છે એ બહુ જ સારી વસ્તુ છે અને બહુ ફાસ્ટ કામ કરે છે. એના એડવાન્ટેજીસ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું, પરંતુ અત્યારે સમજીએ સ્ટોર પ્રોસિજર ઇઝ અ વેરી મચ હેલ્પફુલ વેન ધ પ્રોસેસ આર સેમ. તમે માહિતીને ઇન્સર્ટ કરી શકો છો, માહિતી અપડેટ થાય છે, ડિલીટ થાય છે અથવા તો માહિતી સર્ચ થાય છે. જ્યારે આપણે આપણું રજિસ્ટ્રેશન કરાવીએ તો મારી માહિતી ડેટાબેઝમાં ગઈ ઇન્સર્ટ. કોઈ પણ એક પ્રોડક્ટ વેચાણી એના 5 પીસ અવેલેબલ હતા ઓનલાઈન અને એક તમે ખરીદી લીધું તો હવે નેક્સ્ટ વ્યક્તિ જોશે તો 5માંથી એક ખરીદી લીધું તો હવે કેટલા વધ્યા? 4. આને માહિતીનું અપડેશન કહેવાય. મેં હમણાં જ વાત કરી એમ કોઈ એક યુનિવર્સિટીમાં એક કોર્સ ડિલીટ થઈ ગયો તો આપણે ડેટાબેઝમાંથી ડિલીટ કરો તો એ ડિલીટનો પ્રોસેસ થયો. અને સર્ચિંગ માટે તો આપણે હમણાં જ જોયું મોબાઈલ ખરીદવાની વાત, અથવા તો માની લો કે તમે ક્યાંય ફરવા જાઓ છો અને એની અંદર તમારે હોટેલ 3000થી 4000 વચ્ચે જ જોઈએ છે અને એમાં સ્વિમિંગ પુલ જોઈએ છે તો આ બધી એમ્યુનિટીઝ ફિલ્ટરના સ્વરૂપે સર્ચ કરશો ત્યારે તમારી સામે આવે છે. એનો મતલબ એમ કે ડેટાબેઝ સાથે મેક્સિમમ 4 જ પ્રોસેસ થાય છે. દર્શક મિત્રો, એક વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ડેટા ઇન્સર્ટ થવો, અપડેટ થવો, ડિલીટ થવો અને સર્ચ થવો. સેમ વસ્તુ આગળ જોઈએ. એન્ડ ઓબ્જેક્ટ્સ લાઇક ડેટાબેઝ, ટેબલ, ફિલ્ડ્સ એન્ડ ટેબલ્સ જસ્ટ ચેન્જ. સ્ટોર પ્રોસિજરની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ તો એ છે કે ફિલ્ડ ચેન્જ કરવાના, ટેબલ ચેન્જ કરવાના. બાકી ઇન્સર્ટ કમાન્ડ જે તમે ડેટાબેઝ ઓરેકલ કે માઇક્રોસોફ્ટ એક્સેસ ભણ્યા હશો તો એની અંદર ખબર છે કે ઇન્સર્ટની આખી જે ક્વેરી, અપડેટનો સિન્ટેક્સ, ડિલીટનો જે કમાન્ડ અથવા તો સર્ચની જે ક્વેરી છે એની અંદર ઓલમોસ્ટ સિન્ટેક્સ તો સેમ જ છે. ટેબલ અને ફિલ્ડ બદલાય છે જેના દ્વારા આપણે માહિતી અલગ અલગ લઈ શકીએ છીએ. જેને સ્ટોર પ્રોસિજર સ્વરૂપે મૂકવામાં આવે તો તમારું લાઇન ઓફ કોડિંગ ઘટી જાય. અને આજકાલ જે પ્રોફેશનલ કંપનીઓ જે વેબસાઇટ બનાવે છે, મોબાઈલ એપ બનાવે છે એ સ્ટોર પ્રોસિજરનો ઉપયોગ મેક્સિમમ કરે છે. કારણ કે એક જ વસ્તુ વારંવાર લખવી એની જગ્યાએ આપણે જરૂરી માહિતી જ ચેન્જ કરીએ. આપણે આગળ જોઈએ સ્ટોર પ્રોસિજર કેન ડેવલપ ફોર બોથ ધ પ્રોસેસ આઈધર ધ ડેટા ગોઈંગ ફ્રોમ ફ્રન્ટ એન્ડ ટુ બેક એન્ડ ઓર બેક એન્ડ ટુ ફ્રન્ટ એન્ડ. એનો મતલબ એમ કે તમારે ડેટા આગળથી પાછળ મોકલવો છે બેક સાઈડ, અને બેક સાઈડનો ડેટા જે સર્ચ કરેલી ક્વેરી છે એ આગળ આવે છે એ ફ્રન્ટ એન્ડ
ટુ બેકએન્ડ અને બેકએન્ડ ટુ ફ્રન્ટ એન્ડ. એનો મતલબ એ થયો કે સ્ટોર પ્રોસિજર ક્લાયન્ટ માટે પણ કામ કરે છે અને સર્વરના કોડિંગ માટે પણ કામ કરે છે. આ એનો ખૂબ જ મહત્ત્વનો એડવાન્ટેજ થયો ગણાય. ફીચર્સ અને એડવાન્ટેજીસ ઓફ સ્ટોર પ્રોસિજર. એનો મતલબ એમ કે આ પરીક્ષાની દૃષ્ટિએ તો સારું અને બહુ મહત્ત્વનું ગણી શકાય. ઇટ કેન મેક ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ફાસ્ટર, મતલબ કે પ્રોગ્રામિંગ ફાસ્ટ થાય છે. ઇટ કેન વર્ક ફોર ક્લાયન્ટ એઝ વેલ એઝ સર્વર, જેમ મેં કીધું એમ કે ક્લાયન્ટ માટે પણ કોડિંગ જનરલ અને સર્વર માટે પણ કોડિંગ જનરલ. ઇટ કેન મોર મેન્ટેનેબલ એન્ડ ઇઝી ટુ સોલ્વ એરર. જ્યારે તમારો કોડ જ નાનો થઈ જાય તો એરર સોલ્વ કરવી બહુ ઇઝી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઇટ રિડ્યુસ ધ લાઇન ઓફ કોડ સો લેસ ટેડિયસ. કંટાળાજનક નથી. અને લાઇનનો કોડ ઘટી ગયો તો કોઈ પણ મોટી પ્રોસેસ તમને નાની દેખાશે. લાર્જ સિસ્ટમ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. મતલબ માની લો કે એક ડેટાબેઝ અથવા તો એક કરતાં વધારે ડેટાબેઝ જેની અંદર બહુ બધા ટેબલ છે એને બહુ ઇઝીલી સમજી શકાય છે. અને સૌથી મહત્ત્વની વાત ક્લાયન્ટ સર્વર વેબસાઇટ કે મોબાઈલ એપ માટે છે એ છેલ્લો મુદ્દો છે જેની અંદર તમે ખાસ ધ્યાન આપજો. બાય સ્ટોર પ્રોસિજર ડેટા ટ્રાફિક કેન ઇઝીલી મેનેજ ફોર મલ્ટિપલ ક્લાયન્ટ્સ. આજે વિશ્વમાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કે ડેટા તો બહુ બધો છે પરંતુ એનો ટ્રાફિક મેનેજ કરવો બહુ જ અઘરો છે. એટલા માટે એમ કહેવાય છે કે જો એક સ્ટોર પ્રોસિજર સારી રીતે ડેવલપ કરવામાં આવે જેમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સર્ચની આ ચારેય પ્રોસેસને પ્રોપરલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેશનના સ્વરૂપે રજૂ કરવામાં આવે તો ડેટા પરનો ટ્રાફિકનો મતલબ છે આપણે 10 લોકો એક જ સમયે એક જ વસ્તુ જોતા હોય તો ડેટા ટ્રાફિક આવે ને આવે. પરંતુ તમે જાણો છો કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર લાખો વિદ્યાર્થીઓ બેસે છે ને એક મેસેજ સેન્ડ કરે છે ને એમને ઇમિડિયેટલી રિપ્લાય આવે છે. તો જ્યારે આ રિઝલ્ટ નામનો ડેટાબેઝ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અપલોડ કરતું હશે અને ત્યાં દ્વારા જે વસ્તુ આવતી હશે દેટ ઇઝ કોલ્ડ ડેટા ટ્રાફિક. લાખો વિદ્યાર્થીઓને તરત રિસ્પોન્સ મળે છે. આ એડવાન્ટેજીસ જોયા પછી આપણે જોઈ છીએ રિમોટ પ્રોસિજર કોલ, જેને RPC કહેવાય છે. રિમોટ પ્રોસિજર કોલ એટલે કે RPCનું મેઇન કામ શું છે? મેઇન ઓબ્જેક્ટિવ ઓફ રિમોટ પ્રોસેસિંગ કોલ ઇઝ ટુ પ્રોવાઇડ ડેટા ઇન્ટરેક્શન સર્વિસ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન લેવલ અમોંગ સેમ ઓર ડિફરન્ટ નેટવર્ક. તમે લોકો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર નેટવર્ક તો ભણ્યા જ હશો ને. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. આ બધા જ નેટવર્કની અંદર જ્યારે અલગ અલગ નેટવર્કમાં કામ કરવું હોય એટલે કે રિમોટ કંટ્રોલ જેવું કામ, જેમ કે એક રિમોટ દ્વારા આજકાલ AC ઓપરેટ થાય છે, રેફ્રિજરેટર ઓપરેટ થાય છે, TV પણ ઓપરેટ થાય છે, ઓવન પણ ઓપરેટ થાય છે અને આજકાલ તો તમે જાણો છો કે આ બધી વસ્તુ તમારા એક મોબાઈલમાંથી થાય છે. સેમ વસ્તુ જ્યારે રિમોટ કંટ્રોલ દ્વારા અલગ અલગ પ્રોસેસને કોલ કરાવી હોય ત્યારે જે મેથોડોલોજી છે જે આપણી સમક્ષ સ્ક્રીનમાં દેખાય છે એને RPC કહેવાય છે, રિમોટ પ્રોસિજર કોલ. ત્યારબાદ જોઈએ રિમોટ પ્રોસિજર કોલ ઇઝ અ ડિફરન્ટ કોન્સેપ્ટ ફોર એક્સેસિંગ નેટવર્ક સર્વિસ. As a replace remote access is which carried out by sending and receiving of messages. મતલબ કે ડેટા ફ્રન્ટ એન્ડ ટુ બેક એન્ડ જાય છે ને બેક એન્ડથી ફ્રન્ટ એન્ડ પણ આવે છે. The local procedures hides the detail of the network during communication. So data security is maintained. જ્યારે તમારો આ લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કે વાઇડ એરિયા નેટવર્કના IP એડ્રેસ અલગ અલગ છે અને આ માહિતીનું આદાન પ્રદાન લેનમાં, મેનમાં કે વેનમાં થાય છે ત્યારે આ બધા નેટવર્ક તો અલગ અલગ છે. તે છતાંય તમને માહિતી અમુક સેકન્ડોમાં જ મળે છે. એનું કારણ છે RPC, રિમોટ પ્રોસિજરલ કોલ, જેની અંદર આપણને માહિતી ઝડપથી પાછી મળે છે. હવે જે છે એ તમારી સામે મોડેલ છે RPCનું. RPC એક્ઝિક્યુશન ક્લાયન્ટ મેક રિક્વેસ્ટ કોલિંગ જેને કહેવાય છે બાય RPC થ્રેડ. જેમ કે તમે જોઈ શકો છો 1 નંબર અને 5 નંબર છે જેને કોલિંગ પાર્ટ કહેવાય છે. તમારી આકૃતિની અંદર રહેલો ક્લાયન્ટ પાર્ટ 1 અને 5 લેબલ કરેલું જેને કોલિંગ કોડ કહેવાય છે. સેમ વસ્તુ જ્યારે સર્વરમાં જાય છે અને 2 અને 5 નંબરની અંદર જ્યારે RPCનો થ્રેડ જનરેટ થાય છે ત્યારે ડેટાબેઝમાં રહેલી માહિતી બહુ જ ફાસ્ટ સ્વરૂપે આપણને મળે છે. આ RPC મોડેલની એક લાક્ષણિકતા છે જેની અંદર થ્રેડિંગ દ્વારા તમારી રિક્વેસ્ટ સર્વર સુધી જાય છે અને થ્રેડિંગ દ્વારા તમારો રિસ્પોન્સ ફટ દઈને તમને મળે છે. પછી એ ડેસ્કટોપ બેઝ હોય, વેબ બેઝ હોય કે મોબાઈલ બેઝ હોય. મેઇન ગોલ ઓફ RPC ડિફરન્ટ નેટવર્ક, જેમ આપણે જોયું એમ અલગ અલગ નેટવર્ક્સની અંદરથી અલગ અલગ મોડેલ્સ લેવા.
માહિતીનું આદાન પ્રદાન કરવું, મેસેજ મોકલવા અથવા તો ડેટા મોકલવો. આરપીસી કોમ્યુનિકેટ ડેટા ફ્રોમ ડિફરન્ટ એઝ વેલ એઝ ફોલોઈંગ as follow object oriented system but it is not follow OSI model network. OSI મોડેલ એટલે 7 લેયર્સ. અને જ્યારે મેસેજનું કોમ્યુનિકેશન કરવું હોય તો સ્લાઇડમાં દેખાય છે એ રીતે ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર દ્વારા તમારી માહિતી એક કોમ્પ્યુટર, જે કે તમે લેનમાં બેઠા છો અને તમારા મિત્ર છે મેનમાં કે વેનમાં બેઠા છે, અલગ અલગ નેટવર્કની અંદર જો મેસેજનું, ફાઇલનું કે મેસેજિંગનું ટ્રાન્સફરિંગ થતું હોય તો એને આરપીસી કહેવાય. એઝ પર ધ નેમ વર્ક રિમોટ, મતલબ કે ફાસ્ટેસ્ટ ડેટાનું કોમ્યુનિકેશન કરવા માટે અને ડેટાનું સિક્યોરિટી દ્વારા ડેટાની આપલે કરવા માટે જે વસ્તુ યુઝ થાય છે, જેને આપણે ઇન્ટરનલ કોમ્યુનિકેશન કે એક્સટર્નલ કોમ્યુનિકેશન કહેવાય છે, એને આપણે આરપીસી કહીએ છીએ, રિમોટ પ્રોસિજરલ કોલ. રિવિઝન જોઈ લઈએ ફટાફટ ફ્રેન્ડ્સ. આ સેશન યુનિટ 2ની અંદર આપણે શું શીખ્યા? ક્લાયન્ટ અને સર્વરનો તફાવત શીખ્યા, ટાઈપ્સ ઓફ સર્વર શીખ્યા, જે બહુ જ મહત્ત્વનો પાર્ટ. કોરબા મતલબ કે તમારી માહિતીને ઓબ્જેક્ટ દ્વારા રિપ્રેઝેન્ટિંગ કરી અને બ્રોકરેજ દ્વારા સર્વર સુધી પહોંચાડવામાં આવે. સ્ટોર પ્રોસિજર મતલબ કે કોડિંગને ઇઝી કરવા માટે, કોડને લેસ કરવા માટે જે વસ્તુ ઉપયોગી છે એ સ્ટોર પ્રોસિજર. અને રિમોટ પ્રોસિજરલ કોલ મતલબ કે તમે અલગ અલગ નેટવર્કની અંદર પાર્ટમાં બેઠા છો, તમે લેનમાં, તમારા મિત્ર મેનમાં, અથવા તો તમારા બોસ મલ્ટીનેશનલ કંપની છે જે ગુજરાત, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર, કલકત્તા અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા છે, ત્યારે જ્યારે તમારી માહિતીનું કે મેસેજિંગનું આપલે થાય છે એ લાસ્ટ જે આપણે સમજ્યા એ રિમોટ પ્રોસિજરલ કોલ, જેને આરપીસી કહેવાય છે, એના દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું કેટલું સરળ છે કે આપણે સર્વરના ટાઈપ્સ, કઈ રીતે માહિતીનું આદાન પ્રદાન થાય છે એ જોયું. અને જો તમે અલગ અલગ નેટવર્કમાં બેઠા છો તો કઈ રીતે, અને જો તમારે અંદરનું કોમ્યુનિકેશન એટલે કે કોડિંગ કરતાં શીખવું છે તો પ્રોસિજર કઈ રીતે કરી શકાય, કોડને કેમ નાનો કરી શકાય, એરર કેમ ઓછી કરી શકાય, એ આપણે શીખ્યા. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. આ યુનિટની અંદર આઈ થિંક તમને બધાને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.